આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ફિરોઝ ખાન પર આરોપ છે કે પોતાની પાકિસ્તાન વિઝિટ દરમિયાન એ એમ્બેરેસમેન્ટ બની ગયા. ફિરોઝ ખાન સાહેબ, તમારા ભાઈ અકબરની ફિલ્મ તાજમહેલને પાકિસ્તાનીઓને બતાવવાનો વાયદો કર્યો હતો, એના માટે જ તમે ત્યાં ગયા હતા. પણ એ મહેફિલમાં તમે હંગામો કરી દીધો. તમે કંઈક એ રીતની વાત ત્યાંના એક એન્કરને કહી કે તારી મૂછો ઉખાડીને મોઢામાં નાખી દઈશ. રજતજી, બિલકુલ ખોટી વાત છે. અને મારો અને એમનો સામનો થયો જ નથી. જે એન્કર હતા એમનું નામ હતું ફઝલુર રહેમાન ફખરે આલમ. મેં માત્ર તો એમની ઝલક જોઈ જ્યારે મને દલીલની તક મળી, જે ઓડિયન્સમાં બેસેલા હતા, અને મને કંઈક સવાલો કર્યા. એ સાચું છે કે તમારી પાસે આવ્યા હતા કેમેરો લઈને, માઇક્રોફોન લઈને, અને તમને કંઈ કહેવાનું કહ્યું હતું? જી, એ દરેકની પાસે જઈ રહ્યા હતા. પહેલા મારા ભાઈ અકબર ખાને દલીલ કરી, કારણ કે એ પ્રોડ્યુસર ડિરેક્ટર હતા, અને એના પછી મારી પાસે આવ્યા અને મારે જે કહેવું હતું મેં કહ્યું. એવું શું કહી દીધું તમે કે એમને આગ લાગી ગઈ? મેં એ કહ્યું કે મને ગર્વ છે હિન્દુસ્તાની હોવાનો. આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. આઝ ઇઝ મોસ્ટ સેક્યુલર કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. અને મારો મતલબ એ હતો કે એમને એ કહ્યું કે મેં સમાજમાં અશાંતિ એ ધાર્મિક મતભેદોને કારણે ફેલાય છે. એ આપણા દેશમાં પણ થાય છે, અને અમુક વખતે એ બીજા દેશોમાં પણ થઈ શકે છે. તો એ વાત મેં કંઈક જનરલાઇઝડ પાકિસ્તાનની તરફ નથી કરી, અને એ મેં ખુલ્લા મને કહ્યું હતું. અને મેં કહ્યું કારણ કે આપણે દુનિયાના મહાન દેશથી છીએ જ્યાં મુસ્લિમ પ્રેસિડેન્ટ અને શીખ પ્રધાનમંત્રી છે. આવું ઉદાહરણ દુનિયામાં બીજે ક્યાંય જ નહીં જોવા મળે. જ્યારે તમે કહ્યું કે હિન્દુસ્તાન એક સેક્યુલર કન્ટ્રી છે, જી. આ એક એવો દેશ છે જેમાં શીખ પ્રધાનમંત્રી છે, મુસ્લિમ પ્રેસિડેન્ટ છે, જી. તો શું એમને સારી ન લાગી આ વાત? હવે મારા સમજમાં નહીં આવી કે વાત કેમ સારી નહીં લાગી, પણ હકીકત છે. એન્ડ વી આર ઓલ પ્રાઉડ ઓફ ઇટ. એન્ડ એઝ એન ઇન્ડિયન આઈ એમ પ્રાઉડ ઓફ ટુ બી એન ઇન્ડિયન. આ એક હકીકત છે. આના પહેલા પણ આપણા મુસ્લિમ પ્રેસિડેન્ટ હતા, ચીફ મિનિસ્ટર રહી ચૂક્યા છે, ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. પણ મેં સાંભળ્યું કે તમે ત્યાં એ પણ કહી દીધું કે પાકિસ્તાનમાં મુસલમાનને મારે છે. મેં કહ્યું રજતજી કે સોશિયલ અનરેસ્ટને કારણે, રિલિજિયસ ડિફરન્સીસને કારણે આ બધા થોડા ઘણા તોફાનો થઈ જાય છે દરેક દેશમાં. મેં કહ્યું અમારા દેશમાં પણ થાય છે. હું સાચી વાત છે. મેં શું ખોટું કહ્યું? મેં કહ્યું અમારા દેશમાં પણ થાય છે અને તમારે ત્યાં પણ થાય છે. મેં કહ્યું આ સારી વાત નથી, વર્લ્ડમાં થાય છે. તમે કદાચ પહેલા માણસ હશો જેમણે પાકિસ્તાનમાં જઈને એમની ઓડિયન્સની સામે, એમના કેમેરાની સામે એમની આટલી કડવી વાતો અને આટલી સાચી વાતો કહી દીધી. મેં જો સાચું કડવું લાગ્યું હોય તો હવે હું એમાં શું કરી શકું? મેં સાંભળ્યું કે સત્ય એટલું કડવું હતું કે એમણે એ સમયે તમારી સામેથી કેમેરો, માઇક્રોફોન બંને હટાવી લીધા હતા. જી હા, ફખરુર આલમે મારી દલીલ પૂરી થવા પહેલા એ જરા આગળ વધવા લાગ્યા. મેં કહ્યું ઊભા રહો તમે, અને મેં મારી સ્પીચ પૂરી નથી કરી તો મને કંઈક 2-4 શબ્દો હજુ બોલવા હતા. મેં કહી દીધા. હવે એના પછી એ ગયા, એ કબીર બેદી પાસે ગયા, સંજય ખાન, શત્રુઘ્ન સિન્હા, જે પણ અમારી પાસે આર્ટિસ્ટ હતા, ફરદીન ખાન, અને ગયા મનીષા કોરેલાની પાસે. અને મનીષાને કહેવા લાગ્યા કે તમે આટલા નર્વસ કેમ લાગી રહ્યા છો? મનીષા, યુ આર શિવરિંગ. તો એ બિચારી ટિમિડ, તમને ખબર છે કેટલી સારી મહિલા છે, એ ઘણી નાજુક છે, એ આપણે સ્ટાર છે. તમે હતા ત્યાં રજતજી, તમે હતા ત્યાં મહેમાન તરીકે, અને કોઈ એન્કરને એવો હક નથી કે કહે યુ આર શિવરિંગ. અને તમે અહીં કેમ ફિલ્મોમાં હોવ છો એવા નથી. તો મને આ વાત કંઈક સારી નહીં લાગી. મને લાગ્યું કે હું આ માણસને પૂછું કે ભાઈ તું કેમ તે મહિલાનું આવું અપમાન કેમ કર્યું? એ અમારી એક સારી એક્ટ્રેસ છે, ટોપ સ્ટાર છે, અને તે એક સારા પરિવારથી આવે છે. તો આ મારે કહેવું હતું. તો હું મારા ટેબલ પરથી ઊભો થયો. મેં મારા ટેબલ પર એક વ્યક્તિ સાથે વાત પણ કરી, મારા મિત્રની પત્ની સાથે, જે પાકિસ્તાની પરમેનન્ટ સિટીઝન છે. મેં મારી બાજુમાં બેસેલી એ મહિલાને કહ્યું કે હું એને પૂછવા જાઉં છું. તો હું ઉઠીને ટેબલથી ગયો, અને આ માણસ સમજ્યો કે ખબર નહીં કે શું થયું. તો એ ગયો એના મારા ભાઈ પાસે. એમણે ફિલ્મોમાં તમારો રોલ જોયો છે જ્યાં તમે કહો છો તેરા ખૂન પી જાઉંગા, તો એમને લાગ્યું હશે કે રજતજી, મારા વિશે કહેવાય છે કે હું છું, ગુસ્સો છે મારામાં, પણ આઈ એમ ધ મોસ્ટ કમ્પેશનેટ મેન ઇન ધીસ વર્લ્ડ. પણ એ વાત સાચી છે કે જ્યારે એમણે મનીષાને આ રીતના સવાલ પૂછ્યા તો તમને ગુસ્સો આવી ગયો, અને એ ગુસ્સાથી ડરીને એ જે પાકિસ્તાની એન્કર હતા એ અહીંયા ત્યાં દોડવા લાગ્યા. નહીં, એ એમની દલીલ પૂરી કરીને, સાચી વાત છે,
એ દલીલ પૂરી કરીને એ પોતાની રીતે જઈ રહ્યા હતા બેકસ્ટેજ, અને એમને ખબર પડી કે હું એમની તરફ આવી રહ્યો છું, તો એ ત્યાંથી એ જતા રહ્યા, અને મેં એમને એમના પછી જોયા જ નથી એમને. આજે સ્કફલ થયું, મારી અને એમની મારામારી થઈ, અને આ બકવાસ છે, સદંતર ખોટું છે. મેં તો એ પણ સાંભળ્યું કે ત્યાં તમે પ્લેટો તોડી. હવે તમે જઈને જોઈ લો, વાતનું વતેસર થઈ ગયું છે. યે દાસ્તન કહાં શરૂ કહાં ખતમ ગીત યાદ આવે છે મને. તો વિચિત્ર જોગનું જોગ, રોજ રોજ કોઈ નવી વાતો ત્યાં બની જે રહી છે. પાકિસ્તાની છાપાઓમાં છપાયું કે તમને કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવી, અને એમણે એમ પણ લખ્યું કે થોડી વધારે ચઢાવી લીધી હતી ફિરોઝ ખાને. હુઝુર જુઓ, મેં બે ગ્લાસ શેમ્પેન પીધી હતી. હું સાચું બોલું છું. શેમ્પેન વોઝ બીંગ સર્વ ટુ એવરીબડી. બધા લોકો શેમ્પેન પી રહ્યા હતા, જેટલા પણ ગેસ્ટ હતા. હું પણ પી રહ્યો હતો, પાકિસ્તાની લોકો પણ પી રહ્યા હતા. વી વર એન્જોયિંગ ઇટ, કેમ કે એવું સારું પ્રીમિયર જોયું હતું, અને એના પછી અમે અમારી પાર્ટીમાં આવ્યા હતા. પણ એ સાચું છે કે ઝઘડો એટલો વધી ગયો કે શત્રુઘ્ન સિન્હાને આવીને વચ્ચે પડી બચાવ કરવો પડ્યો. શત્રુ ના તો ત્યાં હતો. શત્રુ બિલકુલ પોતાના ટેબલ પર બેઠેલા હતા. શત્રુને તમે પૂછી શકો છો, શત્રુ આવીને તમારી પાસે જ્યારે એ કહેશે કે શત્રુ મારા ઘણા સારા મિત્ર છે અને અમારા સંબંધો પણ ઘણા સારા છે એકબીજા સાથે. અમે બંને એક ફિલ્મમાં કામ પણ કર્યું છે, કશ્મકશ, અને હું એમને બિહારી પઠાણનો ખિતાબ આપું છું, શત્રુઘ્ન સિન્હાને. તો તમે કહો છો કે કંઈ ખાસ નહોતું થયું, રાઈનો પહાડ બનાવી દીધો, નાની એવી વાતનું વતેસર બનાવી દીધું. વાતનું વતેસર કરી દીધું. પણ વતેસર એટલું થયું કે ત્યાંના છાપાઓમાં છપાયું કે તમને ડિપોર્ટ કરી દીધા પાકિસ્તાનથી. રાતોરાત કહેવામાં આવ્યું કે ફિરોઝ ખાન નીકળી જાઓ તમે અહીંયાથી. જો એટલે જ હું પાસપોર્ટ સાથે લાવ્યો છું, રજતજી. હું તમને પહેલા આઇટિનરી જણાવું છું પાકિસ્તાનની શું હતી. 24 પહોંચ્યા, પ્રેસ કોન્ફરન્સ, 25મીએ ફરીથી પ્રેસ કોન્ફરન્સ, બધું બ્લા બ્લા બ્લા. 26 પ્રીમિયર હતું. પ્રીમિયર પછી આ પાર્ટી હતી ગોલ્ફ ક્લબમાં, અને આ પાર્ટીમાં આ ઘટના બની, અને એના પછી બીજી સવારે ડેલિગેશન વોઝ ગોઈંગ ટુ કરાચી. કરાચીમાં પ્રીમિયર હતું. તો રાત્રે આમાં 2 વાગી ચૂક્યા હતા. તો મેં અકબરને કહ્યું, ભાઈ જવું, મારી શું ખાસ આવવાની જરૂર છે, હું થાકેલો છું, અને કાલે પંજાબના ચીફ મિનિસ્ટર પરવેઝ ચૌધરી ઇલાહી મને રેડ ફોર્ટ પર આમંત્રણ આપ્યું છે, તો પ્લીઝ અવોઇડ ઇટ. એણે કહ્યું કે ભાઈજાન આવો, ને મેં કહ્યું નહીં ભાઈ, તમે લોકો જાઓ, યુ આર ધેર, શત્રુઘ્ન સિન્હા ઇઝ ધેર, યુ આર ધેર, ફરદીન ખાન ઇઝ ધેર, તો તમે જાઓ. તો આ લોકો સવારે નીકળી ગયા. બીજી રાત્રે હું ગયો રેડ ફોર્ટ પર, અને મને એટલી ઇજ્જત આપવામાં આવી ત્યાં રેડ ફોર્ટમાં. રજતજી, પંજાબના ચીફ મિનિસ્ટર, સ્ટેટ સૌથી પાવરફુલ વ્યક્તિ મિસ્ટર ચૌધરી ઇલાહી, એમના મોટા ભાઈ, પંજાબ પૂર્વ પ્રધાનમંત્રી અને મુસ્લિમ લીગના ચીફ, બધા દેશોના 50 એમ્બેસેડર્સ, અને લગભગ પાકિસ્તાનના સંસદના બધા સેન્ટર્સ અને સભ્યો, પંજાબ એસેમ્બલીના પણ, અને શારજહાન પર ઓડિયો વિઝ્યુઅલ પૂરો થયો હતો સુંદર જગ્યાએ. એટલે ફતેહપુર શિકરીની હારીફાઈમાં નથી આપણા, પણ ઇટ્સ અ વેરી વેરી પ્રિટી પ્લેસ. તો ઘણું સારું લાગ્યું મને પ્રોગ્રામ જોઈને. શારજહાન પર હતો. તો એમણે પછી એના પછી કહ્યું કે ચીફ મિનિસ્ટરની બાજુમાં જ બેઠો હતો, હું અહીંયા હતો, એ આગળ બેઠેલા, ફિરોઝ સાહેબ તમે. તો મેં કહ્યું, ચૌધરી સાહેબ એ વાત નથી, તમે પહેલાં કહેશો, તમે સન્માન આપ્યું છે. મારા સિવાય કોઈ ત્યાં બોલ્યું ન હતું, અને હું એકમાત્ર વ્યક્તિ હતો જેણે ત્યાં સંબોધન કર્યું, અને જે રીતની તાળીઓથી મને બતાવવામાં આવ્યો એ લાગણીઓ જોવા મળી જે મને જોઈતી હતી, અને જે વાજપેયીજીએ શરૂ કરી હતી વિધાઉટ ક્રિકેટ ટીમ, જેને પ્રેસિડેન્ટ મુશર્રફે રિસ્પોન્ડ કરી. અને મેં હંમેશા પ્રેસિડેન્ટ મુશર્રફના વખાણ કર્યા છે, બિકોઝ હી ઇઝ નોટ જસ્ટ અ મિલિટરી મેન, હી ઇઝ સ્ટેટમેન. પ્રેસિડેન્ટ મુશર્રફ ઇઝ અ સ્ટેટમેન, એન્ડ હી નોઝ there are some hard lines elements there in Pakistan. અમુક આપણે ત્યાં પણ છે. તો એ પોતાનાથી બધી કોશિશ કરી રહ્યા છે કે જેથી આ બંને દેશો એકબીજાની નજીક આવી શકે. મારા મતલબ છે કે આપણે સૌથી મોટા દેશો છીએ અમેરિકા પણ પછી, તમે જે અને બધા કોઈ મુશર્રફના પણ આટલા ત્યાં વખાણ કરો છો, એમની જ તરફથી આ છાપાઓમાં નિવેદનો છપાયા. એમણે કહ્યું કે ડિપોર્ટ કરી દેવા જોઈએ આવા માણસને. હવે રજતજી, હું શું કહું તમને, આ કઈ રીતે ત્યાં સમાચાર પહોંચ્યા છે ત્યાં આગળ શું હતું. એના પછી અહીંના પેપરોએ લખ્યું, અબ્બાસ નકવી સાહેબે કહ્યું કે ફિરોઝ ખાન ઇઝ અ ટ્રુ નેશનલિસ્ટ. આઈ એમ અ ટ્રુ નેશનલિસ્ટ, થેન્ક યુ વેરી મચ, તમે કહ્યું. પણ સાથે સાથે એ પણ કહ્યું એમણે કે ફિરોઝ ખાન સેઝ ધેટ પાકિસ્તાન વોઝ બિલ્ટ ઓન હેટ્રેડ, એન્ડ પાકિસ્તાન ઇન્ડિયન મુસ્લિમ હેવ વેન્ટ ધેર ટ્રીટેડ વેરી બેડલી. મેં આ કહ્યું જ નથી, મારી સ્પીચ છે ડોક્યુમેન્ટેડ, આઈ મીન્ટ ઇટ ઓન બ્લેક, એ કેમેરા પર છે.
તો આ એક વાત એ કે અહીંયાના છાપાઓએ ઉછાળી, મીડિયા અહીંયાથી ઉછાળીને ત્યાં ફેંકી દીધું. હવે આ સર્ક્યુલેટ થતા એ ખબર નહીં કે પ્રેસિડેન્ટ સુધી તમે કહ્યું પહોંચી કે તમે પાસપોર્ટ લાવ્યા છો, તમે બતાવી શકો છો પાસપોર્ટ બિલકુલ, જેનાથી બિલકુલ. સાબિત થાય? બિલકુલ. આ ન્યૂઝ જે તમને જણાવી એ ડેઇલી મિરરની જી. 29th જી. ન્યૂઝ છે. તમે જોયું હા, મેં એને? જોઈ હતી. અને આ મારો પાસપોર્ટ છે, એના પર હું પેપર મૂકીને લાવ્યો છું, જેથી આપણો ટાઈમ વેસ્ટ નહીં થાય. જજ સાહેબને આપી દઈએ, એ એમાંથી જોઈ શકે છે જી, જી, ને આપણને જણાવી It's શકે on the 6th to 7th, 8th page, Farooq. 13th May, જી. 13th April 2006. આ વાતમાં તો બિલકુલ જે એમણે કહ્યું છે એ સાચી છે કે લાહોરની તારીખ છે આના પર 24th, 29th માર્ચ 2006, એમના ત્યાંથી ડિપાર્ચરની 30th May, 30th April, જે ડિપાર્ચરની છે 2006, અને પછી દુબઈની જે ત્યાં એ ગયા હતા એ જ દિવસની તારીખ ત્યાં પણ છે કે એ દિવસે પછી દુબઈમાં 30th એપ્રિલમાં એમની એન્ટ્રી થઈ તો છે. એ વાત ખોટી છે કે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા? બિલકુલ ખોટા છે. આ પાસપોર્ટથી તો એ સાબિત થઈ જાય છે કે એ તો સાબિત થયું કે તમને ડિપોર્ટ નહોતા કર્યા, પણ એ પણ સાચું છે કે પાકિસ્તાનની સરકારે હવે એ ઓર્ડર કાઢ્યો છે, આદેશ જાહેર કર્યો છે કે ફિરોઝ ખાનને પાકિસ્તાનમાં ઘૂસવા દેવામાં ન આવે, તમારી એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે જો રજતજી, એમનો દેશ છે અને મારે ક્યાં પાકિસ્તાનમાં સેટલ થવાનું હતું. હું તો ઈચ્છીશ કે બે દેશો જે છે અને એને પ્રોત્સાહન આપવામાં આવે. કલ્ચરલ એસ્પેક્ટથી કલ્ચરલ એમ્બેસેડર, દેશ માટે ઘણા એમ્બેસેડર છે. આ દેશના સરકારે આ વાત સમજવી જોઈએ. અને આ પ્રેમ સાથે હું ગયો હતો અને એટલી જ ઇજ્જત મળી. અને આ ઘટના જે છે હું તમને કહી રહ્યો છું, એસેમ્બલીમાં ચીફ તરીકે મને એસેમ્બલીમાં સંબોધન કરવાની તક મળી, એટલો પ્રેમ મળ્યો, એટલો બધો. એ ઘટનાને કારણે મારા ભાઈ દિલને ઠેસ પહોંચી છે. પણ શું કહીએ, આ એક પ્રેસિડેન્ટ છે મુશરફ સાહેબ, અને એમના વિશે જે મેં કહ્યું છે એ બધું જ અહીંયાની હેડલાઇન્સ બની છે. હું એ બધા પેપર્સ લઈને આવ્યો જો છું. તમે એમના આટલા વખાણ કર્યા, આ જી. છાપા જે તમે કહી રહ્યા છો, અમે આ જી, 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 છાપાઓ લાવ્યો પણ છું જોયા સાથે છે. તમને તમે બતાવું. પાકિસ્તાનના વખાણ કર્યા, તમે મુશરફ સાહેબના વખાણ જી. કર્યા, તમે એવી કોઈ વાત ન કરી જે કોઈનું દિલ દુભાવી દે, જી. પણ એમણે પોતાની ટીવી ચેનલ્સ પર તમારી મજાક ઉડાવી. હવે જુઓ, એ સમજી રહ્યા છે કે મને એટલું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું, એને માટે હું આભારી છું. જો તમે કે ઈચ્છો તો તમને- હું તમને એક ક્લિપ બતાવી શકું કઈ હા, રીતે બેશક, એમણે હા, મજાક બતાવો. ઉડાવ્યો મેં પાકિસ્તાનના જોયું છે. મીડિયાએ. મને રંજ થયો છે એ વાતનો. कहते हैं कि शराब पी के आदमी सच बोलता है. मैंने शराब नहीं पी, इसलिए मैं सच बोल रहा हूं. समझ गए ना? देखिए, मैं असल में गुस्से में हूं. उस पॉप स्टार ने मेरी इंसल्ट की है. हिंदुस्तान से हम यहाँ आए थे. आप हमारे मेहमान हैं, हम आपके मेहमान हैं. क्या फर्क पड़ता है? सब चलता है. असल में मुगलों का ये वार, ये हमला कुछ नाकाम हो गया, क्योंकि ये ताजमहल शाहजहां ने नहीं, अकबर ने बनवा दिया. अकबर बादशाह नहीं, अकबर खान. इसमें मलका नूरजहां की पोती सोनिया जहां मुमताज महल बनी है. मैं खुद कंफ्यूज्ड हूं, क्या कह रहा था कुछ पता नहीं. मैं तो चाहता हूं प्यार दो, प्यार लो, प्यार दो, प्यार लो. બે વાતો એમણે ફિરોઝ ખાન સાહેબ કહી છે કે એક તો એમણે કહ્યું કે હું પીધેલો નહોતો, એ જી. ઇન્ડિકેટ કરવા ઈચ્છે છે કે તમે પીધેલા હતા. જી. અને બીજું એ કહેવા માંગે છે કે હું કન્ફ્યુઝ નહોતો, એ કહેવા માંગે છે કે તમે એકદમ કન્ફ્યુઝડ હતા. જો હું પીવું છું, શેમ્પેન ક્યારેક ક્યારેક પીવું છું, વાઇન ક્યારેક ક્યારેક પીવું છું, અને 2 ગ્લાસ શેમ્પેનના લીધા હતા, એની સાથે કંઈ સંબંધ હતો જ નહીં. એની સાથે કોઈ સંબંધ હતો જ નહીં આ ઘટનાનો. બિકોઝ આ ઘટના જે બની, આ માણસે વાતનું વતેસર કરી દીધું. આ જે લોકોએ તો રીતે જે હવે રીતે એણે પોર્ટ્રે કર્યું છે કે તમે પીધેલા હતા, તમે માણસની પાછળ દોડી રહ્યા હતા, એ આગળ દોડી રહ્યો હતો, અને તમે એને 2-4 ઝાપડો પણ લગાવી દીધી. જો એવું હોત તો મને અરેસ્ટ કરવામાં આવ્યો હોત. હું એમના જ દેશમાં હતો. જો મેં એને 2-4 ઝાપટો લગાવી હોત તો હું એમના જ દેશમાં હતો, મને અરેસ્ટ કરવામાં આવતો. અને એક તો નશાની હાલતમાં જે કહી રહ્યા છે, નશાની હાલતમાં પણ તો હતો, અને મને 2-4 ઝાપડા પણ લગાવી દીધી. તમે કહો, જો એવું, આઈ મીન દેર મસ્ટ બી રીઝન, રજતજી. શું એ સાચું છે કે
એ સમયે જ્યારે આ ઘટના થઈ તો જી. જેટલા પણ લોકો હતા, ઘણા બધા લોકો, જેમાં અકબર ખાન પણ હતા, જેમાં સંજય પણ હતા, જી. જેમાં શત્રુઘ્ન સિન્હા હતા, મહેશ ભટ્ટ હતા, ફરદીન ખાન. ફરદીન હતા. જી. તો આ લોકો નારાજ હતા તમારા પર કે તમારે આવું નહોતું કરવું જોઈતું? નારાજ દેવર કન્સર્ન, મેં કંઈ કર્યું નહીં. એ જુઓ, કહેવાય છે ને કે બદ સે બદનામ બુરા. કહેવાય છે કે બદ સે બદનામ બુરા. તો એમને ડર લાગ્યો. આજે મારી બાજુમાં બેઠેલા હતા જરા પાગલ જેવા માણસ છે, જે મારા મિત્ર છે. તો એમને લાગ્યું કે હું જઈને એમને કંઈક ખબર નહીં શું ખરાબ ખરાબ કહેવાનો છું, કે એમને મારી નાખવાનો છું. તો એ દોડ્યા અકબર ખાનની પાસે કે ભાઈ ખાન સાહેબને ઘણો ગુસ્સો આવી ગયો છે. સી માય રેપ્યુટેશન પ્રિસીડ્સ મી. મેં એટલે જ કહ્યું કે જે લોકો મારા વિશે નથી જાણતા એ કહે છે કે હી ઇઝ વેરી એને ડરે છે મારી સાથે વાત કરવા માટે. જ્યારે લોકો મારી સાથે નજીક આવે છે તો તેઓ જાણે છે કે હું બહુ દુનિયાનો સૌથી સારો માણસ છું, પણ કોઈ નોનસેન્સ માણસ નથી. મારી સાથેના માણસો માટેની ભાવના દુનિયાની બીજી કોઈ પણ વસ્તુઓ કરતા જી હા, તમારી વાત બિલકુલ સાચી છે. તમારું રેપ્યુટેશન એવું છે કે ફિરોઝ ખાનને ઘણો ગુસ્સો આવે છે અને ઘણો જલ્દી ગુસ્સો આવે છે.